લાય મને ગામમાં આટો મારવા જવા દે. 4 વર્ષ અને 6 મહિના જતા રહ્યા પણ હજુ લગનું ગામમાં આટો મારવા નહીં ગયો. ગામમાં આટો મારવા જવું ને એ સરપંચની ફરજ છે. નક્કી છે આ સરપંચ તો કઈ કામનો જ નહીં. આટો બાટો મારવા ને આ વરસાદ આવ્યો ને તો હું જયો નથી. મને આટો મારવા જવા દે. જો આ સરપંચમાં હું ફોર્મ ભરું તો ઇજ્જત મળે. આ વડીલ તો છે પણ વડીલ ખાલી આમ કે પણ સરપંચ હોય આમ એ વડીલ તે સરપંચ ઇજ્જત કેટલી મળે. વાહ ઇજ્જત તો મળે. હમણાં આટો મારવા જવા દે. કોઈ નવું જૂનું તો નહીં ને. આ ટેબલ છેદું નું ડૂચીનું પડ્યું છે. રર વેક્યા દે ભંગારમાં આપી દે. પણ મને પેલા જોવા દે ડૂચી કઈ ભાઈ મૂક્યું જ નથી ને. ઓનું બોનું નકર પેલાના ઘડિયા આમ જ મૂકતા હતા. એ માટું ફૂટલું છે ચી ખબર. બબલા બબલા બધું ભરી જ મૂક્યું છે. પછી મૂક્યું જ નહીં ડૂચી બધવા દીધું ભંગારમાં આપીને જે પૈસા આવે હાલો વેચવા દે રાખ. એ ભગવાન એ બાપા સીતારામ બાપા હાય બહુ વજન છે. જે હોવા 200 રૂપિયા હોય કામ થઈ જશે. યારો 2 દાડો ભરનું કામ થઈ જાય. હાય લે નાચુલા શું લઈને જાવ છો? મેકો હેઠા. એટલે આ ગધન જવા દે ને વેકવા જવું છે. એટલે પણ આમ ના હોય તમારા છોકરા બોકરાને કયો ને છોકરો માનવો જોઈએ ને. બધા તારા ધંધા તાવા હે પણ હા જામ જોવા દે ના તમને આમ બોલસ પણ તું માં તમારા અંગાત વાત જ નહીં કરવી. ચમ પણ આવું બોલસ? તો 1000 પગાર આપ્યો મારો. એટલે પણ મારે આપવાના હતા પણ મારી જોડે છૂટા નતા એટલે ના આલ્યા. ઉપાડવા જવાનું હતું. શી ખબર ઉકડા ભરવાળો ચમનો આવી જોઈએ જ નથી ખબર પડતી મને. એટલે એ તો જેની ઇજ્જત હોય ને આ ઉકડા ભરવી ગમે તે ભરે કામ નાનું મોટી ના હોય સમજો. હા માં ટેબલ લઈ લો નાડો ભંગારા મૂકી જાવ. એ બધું હું ના કરું. ચમ પેલા તો ઓલા ગાડ્યું છાનની ગાડ્યું ઓલા પોદરાન બધું ઉપડતા હતા. અત્યારે મારું આટલું કામ નહીં કરો તમે એમ. એટલે ભાઈ એવું તો બધું કરવું પડે પણ આવું બધું ભંગાર હું ના આવે. આવું પડે કે ભંગાર્યો હું હજુ ત્યાં છાનની ગાડી નથી ઉપાડી. એ તો ઉપાડી પડે તો હાલે એવું નતું ને એટલે ઉપાડી હતી. ભડા એનો પગે વાગ્યું હતું ને એટલે. અને તમારા હંગાત રહી રહીને તો મારી આબરૂ જતી રહી. ચમલે તારી આબરૂ જતી રહે એટલે ત્યાં હું ઓલા ચંપક ને વડીલ એમની કરે નીકળું ને ત્યાં કે મઘરાનો ચમચો આવ્યો એમ. એવું કે હા તાના ના ભડા એવું કે કોઈ દી આપણું નામ ચેવડું મોટું ગામમાં ઇજ્જત કેટલી ખબર. કશું ધૂળે નામ નથી. નામ ઓલા ચંપક નું અને વડીલ નું બેનું છે એમ. એટલે મને તો ગામમાં નીકળતો નહીં ને એટલે 2-3 મહિને માંદો પડી જતો ને એટલે તારી કને શું ધૂળ આવો બધા નીકળી જાય. જાના હે તારે મગજ ના ખાય. નકર સરપંચ ચોર ખાલી ખોટા મારો હાથ ઉગમી જાય. આ ઉપડાવો હે તો નકર મૂકી જાવ. હાલો તું સરપંચ ઉપર હાથ ઉપાડવાનું કે લ્યા? હાથ તો ને તમે કામ કરો મારું. હારું જા બોલ ના કરી હવે. હા લે હાલો ઉપડે હે ને. હજા ઉપાડું હોય ને ઉપાડ લેજો પણ. એટલે હું થોડી ઉપાડું. એટલે ઉપર છે એમ. ચાંદની ગાડ્યું તા ઉપર તો આ મારું ટેબલ નહીં ઉપર નકર મજા નહીં આવે. હાથ કહું છું માર છું. હારું હાલે ઉપાડ લઉં. બોલ ના કરીશ હવે. હાર ઉપર હે. હા નકર ફફડાય આપતું. તું મારો દાડ્યો એટલે ઉપાડું. આમ હમ ઉપર છે 1000 પગાર નથી આપ્યો ત્યાં. હારું હા આમ ભંગારા કાન લઈ લે આરામ. સીધો આવી જાય સીધો. એટલે પણ શાંતિ રાખ ને સરપંચ છું કે ભંગાર્યો નહીં પછી. ગાડી તો નવી લાઈ નાખી છે પણ હાંકતા આવડતું નથી. શું કરું? વાંધો નહીં પણ ગાભો મારતા આવડે ને. ગાભો માર લેવાનો એમાં શું. એકલો ડ્રાઈવર રાખી લઈ 2-3 હજાર રૂપિયા લઈશ ને ખાવું પીવું. 2-3 હજાર રૂપિયા લઈને ખાવું પીવું એમાં શું. તું કહેતો તો કે આવું ટૂંક બોલે એવું બોલશે નહીં બોલા. બોલ્યું તો ખરું હો. હા બોલ્યું. તાણા ગાભો મારી લો પછી જવા દો. પણ આવડતી નહીં. શું કરું? કોઈક ડ્રાઈવર ગોતવા જવું પડશે ગામમાં. ગાભો મારવા દે ને બાપા. 2-3 જણાનું બૂસ માર્યું તાણા આવી છે. એમને નથી આવ્યા. આવડા ગામના પાસે કેટલા આવી છે. ક્યાંય લાયા? શું કરવા લાયા? કઈ જેવું હગાની લાયા છે. થોડાક દાડા ફેરવા લાયા છે. આવડતી નહીં એટલે એવું કઈ દેવું છે. પણ મારું નામ તો દેવું જ નથી. નકર પાછા મફતિયા બહુ હોય ગામમાં. ગાડી લાયા નથી કે આવી ગયા નથી. અમારે આલમ દવાખાને લઈ જવાની. અમારે આમ કરવા લઈ જવાની. હા દવાખાના નામ પડેલા આપણે આમ દેવાની. પણ આ તો મફતિયા પાસે જયારે હોય તો પેટ્રોલ ઘરે લઈ જાય. એટલે આ ક્યાંથી આવું ગાડું કટું બધું વચ્ચે લઈને વચ્ચે મીઠ્યું. એટલે આ શિનોવર ઘોડો કાઢ્યો એટલે તમે બે. એટલે આ ઓલા ઘરે લઈ જવું મારું. ઉતરાવ. એટલે સરપંચ પણ કઈ ના વર ઘોડા આવા કાઢો છો તમે. વેકવા લઈ જઈ છે. એટલે સરપંચ છે મારું હંગાત કામ કરાવવા વેકવા. પંચાયતમાં નથી લાયા ને. પૂછતો નથી માર્યું ને પાછો. ના માર ઊંચીનું છે આમાં. એવું? હુવા. પંચાયતમાં આવું ટેબલ પડ્યું હતું એ કેટલા કહું છું. ના કે હા અમે ચોરી કરવા નથી યાર. આ તમારે જેવું કોણ લઈને આયા ભાડે લઈને આયા છો? ઓ માર હગાનું લાયો છું. અહીં હગા મિલી ગયા એટલા. એવું? હોવા. ગો
ઓ લાયા છો હા નાથુલાલ? હું કહેતો તો ને તમારું સરપંચ પડું હું યાદ કર્યું. આ જો તમે આટલા ટાઈમ સરપંચ માર્યા હા. પછી લાયા ના લ્યા. સાયકલ લાવવાનો વ્યાજ છે અને આ ગાડી લાયા જુઓ. એટલે પણ એની જોડે પેલો ભંગાર બાયક છે નું ખાખડ ખાખડ પડે હાંકતા હાંકતા જુદું પડી જાય એવું છે પડે એની જોડે. હું કહું છું તો હવે તમારું કામ નહીં. એ મારું કામ છે. એટલે વડીલ સાચું બોલો ક્યાં લાયા? અલ્યા લાયો આમ જો તો ચાવી નથી મારી જોડે. ના ભડા હું માનું. અલ્યા તો બુડા કોઈ દી મારી વાત માનતો જ નહીં. હું લાયો છું બાપા, ગાડી લાયો. એટલે તમારા બાઈક ના પંખો નખાવાનો વ્યાજ નહીં ગાડી થોડી લાવો તમે યાર. લ્યો કે લ્યો, પંખો નખાવાનું યાદ ના હોય તો કોઈ ગાડી ના લાવો. ના લાવવાનું કોઈ માન જ નહીં. તમે મગાલા સરપંચ પણ કર્યું છે, સરપંચમાં કોઈ દી માયક નથી મારી એટલે તમે કઈ ના લાવો. આ અમે છે ને વડીલ પણ કર્યું હોય ને એટલે લાયા છે યાર. કોકનું બૂસ માર્યું લાગે બોલો તમે. આમથી આવી જાય તને ના ના લાયા છો મને ખબર છે કે તમે ગાડી લાયા. કોઈનો ગાભો મારો હું? ના તું નીના ભણા શું નારું બોલ બોલ કરેસ તું? હા નાથુલાલ, કોઈ દી કોઈને ગાડીને ગાભો મારું? ના ના કાબુ મારવાનું થોડું કામ રાખવા વળી તમને એવો લાગે જો. તારી ગાડી વાળાને ગાભો મારું, લે હું ગાભો માર દે ઘડી કાઢ. હું થોડી ગાભો મારું કઈ. કશો વાંધો નહીં ભાઈબંધ, પાર્ટી હાલીને આવતા આવ્યો ને કોઈ દી બેહાડીશ નહીં. મન બેહાડજો વળી. લે ગાભો માર દે તાને. જો આન બેહાડી. હું ડ્રાઈવર નથી પણ હો. તે ડ્રાઇવિંગ માં બંધ રાખી લો. મને આવડે. આવડા ઓહો એમાં શું તો આ એટલે તને હું પગાર તો આલું 10,000 રૂપિયા શું લેવા દે ઉતાર. ચારે આપ્યો. પણ તારા મારે ઉપાડવા જવો નહોતું ને હાલ એને જ જવું ડ્રાઈવર મારે વરે જજે. ના ભાઈ ના તું પગાર જ નથી દેતો જા. હું તો વળી ભેગો જતો રે. હવે ગાડી આપવા મળે ને બધું છે. હા ત્યારે હું જવું હોય ટેબલ ઉપાડીને આવજે. ના 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 આવડી. આપી દીધા ને. ટેબલ જે ખાવતા આવું પછી હું તમારે કંઈ કામ આવતો છું. એવું ને? હા તો પછી આવજો બાપ, પેલા બેના ખવડાવી. હા હા વાડો હું તમારે ભેગો રે જાડો. હારું હાલો. ઉપાડ લો હાડો. આખી જિંદગી સરપંચ. માથું દુખે. ના ના ઉપાડવું તો પડશે. તમે સાઈડની ગાડી નતા ઉપાડતા મારી વાત તો મારું પણ છે સાંભળે જ છે. તું હલે આખી જિંદગી સરપંચ કણો કરીને મરી ગયો. કોઈ દી આવી બ્લેક ઘોડો લાયો. આના બ્લેક ઘોડો કહેવાય. એટલે મેં ઈમાનદાર સરપંચ છે આવું બોલું બૂસ મારી લાવે એવો માણસ નથી. લ્યો કયો લ્યો કે બૂસ મારી. બૂસ નથી માર્યું ભાઈબંધ. ના, ના. હા, અમે કમાણા છીએ, અમારી ઇજ્જત કમાણા છે એટલા પૈસા. પણ ઇજ્જત કમાવો માણસ ગાડી ના કમાવો. લે કે ઇજ્જત કમાવો, ગાડી ના કમાવો. એટલા વડીલ લે ને પાવ સાઈડ બિઝનેસ કરે છે. હવે મારા અહીં રોકાવું નહીં હાલા માલ ફટાફટ. એટલે તું આ દલાલી બલાલીમાં મળ્યું બે જણાનું ખાલી બૂસ માર્યું હોય, બાકી ગાડી લાયો છું. લે તું લે હાપલી લે તું મને આ ગાયને બળતરા ના કરાવરાય તું આ માલ ના. એટલે પૂછ મારીને લાય વડી માથા કરે તો માથા આરું લાગો માથા આ ભાઈ આ જો મૂકી દઉં. એ આવા સરપંચ હોય કોઈ દી ગામમાં, હોય ઓલો ટેબલ લઈને જાય અને આ કરવાનો સરપંચ ના. મેં કીધું તું એટલે મેં કીધું કાં તો ચંપકલાલને સરપંચ બનાવો કાં તો મને બનાવો, પણ કોઈ ગામનું માન્યું નહીં અને આ મગલાલને બનાવી દે. લાલ મને બાવળા જવા દે, આંટો મારો ડ્રાઈવર ગોતો પડશે, પણ ડ્રાઈવર તો છે નહીં. કશો વાંધો નહીં, ભૂતલો ડ્રાઈવર. બટુકલાલ, હા ભંગાર આવો બહુ વધી ગયો છે. હા ભરાઈ દેવો પડશે એમ. બધું ગણતરી કરીને બધું ભરાઈ દેવી હાવ. સપા બોલાઈને. હાવ ભરાઈ દેવી એમાં હું તું ચોપડો જઈને ગયો. આર્યો ગણતરી કરી નાખો હાલો. રો હું ગણતરી કરું, હાલો તમે બોલજો હો. હા લે, પંપો આવી ગયો, હા આઈ ગયો. ડોલ આવી જાય, હા આઈ ગઈ. તૂટેલો ફૂટેલો શું લખ્યું છે? એટલે તૂટેલો ફૂટેલો પંખો આવી ગયો હા એ આઈ ગયો. અને ઓલી ઠંડા જવાની ખુરશી. લે એની ઉપર તો તમે બેઠા છો. એ ખુરશી એની છે. હોવ મેં કીધું આમ મસ્ત ટાટિયાને બેટે હરખું મારે એટલે. હા બેહન મજા આવતી છે ને. અને કબાટ કબાટ હારી જો અને ભંગારનો ઠેલો. ભંગાર નો ઠેલો હા એ આમ આગળ પડ્યો. આગળ છે. હા અને 3-4 પાટિયા પાછી આર્ય આય જ છે એ તે. યાદ છે ને? હોવ હોવ. તો સકડાવાળાને તો ફોન તો કરી દે. અલે તારી પોપટલાલ હા આમ જો માં ઘાયલો હું ખેલ માં દે. બડા ઉપર ભરતું તો નતો, સરપંચ બની ગયો મારો. જીમનો આઈ ગયો ખબર જ નહીં અરે પડી. ના ભાઈ આય માથું દુખી ગયું ઉતાર. રાગો પર પછાડો છો ચા ભંગાર મારવું કે પસાડો. બધું ક્લાસ હા આની ભાવ શું આવશે? આ સરકારી નથી ને? ના ના હમું બોલાય મારું નથી નાજુલાલ નું છે. આ તો વેકી મારા એવો છે મગો કાઢ્યો. ઓય એ હમું બોલ ના. મારા ડોચીનું હોય તો વાંધો નહીં. શું કિંમત આવશે કહો ને. આના પત્ર મજબૂત નહીં ને એટલે 200 રૂપિયા આપી દે. બોલો ના ના એ આટલું સસ્તું ના લે હલે ના થુલાલ. ના ના થોડોક વધુ રાખો એમ. તોય બોલો કેટલા. આનું નહીં તારું નહીં 150 રૂપિયા દેવી. તો સૌથી સારું. મને એ ખબર નહીં પડતી હા. 150 વધુ 200 વધુ તું ક્યાં દો. 150 રૂપિયા લ્યા.
હવે તરત સરપંચ જ કોને બનાવ 200 રૂપિયા વધુ કહેવાય ઉકડા ભરતો તો ને બરોબર હતું એમ હું બોલે 150 વધારે કેવાય હવે તને ના ખબર પડે એટલે મારે 50 નું નુકસાન આવ્યું છે હમ. ઓ આપી દેજે એમ હવે. સારું લઈ જજે હાલ નાથુલાલ નું ટેબલ 150 માં વેચાઈ ગયું 200 માં નહીં 200 માં ના ના મૂળ નો તોલ ના થાય વાત સાચી સરપંચ બોલી જાય સાચું જ હોય બોલી ના ફરે હારું તે 100 રૂપિયા આપી દેજે તું એમ હાલો હાલો 150 પતી ગયું હા આવજો તાન હા સારું બાપા સાલ મટી નક આખું ગામમાં તો લઈને ફેરવો એવો છે ગામમાં જવા દે અને ડ્રાઈવર ગોતવા દે ડ્રાઈવર સારો ગોતવો પડે નકર આવી ગાડી ના હાકે મારે ચંગ ભટકાઈ ગયો હોય તો હું શું કરું ડ્રાઈવર ગોતવા દે હાલ અરે કાવલે હા ધંધો કરવો છે પણ ધંધો કરશું શું એ મગજમાં મને ઉઠતું નહીં આજ મંગુર પૂછો બરોબર ચોખ્ખી વાત ધંધો એટલે આ કેટલા ધંધા જે કરો એ કરે કેમ ના કરે વાત કરો તમે યાર મારા મંગુ ને પૂછું ચોખ્ખી વાત ભાઈ બધી કઈ પૂછી ના કરવાનું હોય તો કેવી વાત કરો છે યાર મંગુ કઈ જઈતી મને તો કઈ બી તકલીફ પડે ને તો મને યાદ કરજો લે એવું પૂછી મને શું વાંધો લે પૂછો તાર ને ધંધો હારો વિચારો હાલો કઈ હા એટલે વિચાર લાય ભલે શું માંગશું જે ધંધો ક્યાં એ પણ મેં વેણ તો વધાવો એમ વેણ તાવન પેલી ના માતાજીનું વેણ હોય તો પછી દાણા તું તે ચી વાત કરે મંગુ હાલ તું જો સાક્ષાત કઈ બેઠી હોય ને તો વાકરો પર વેણ લે અને ધંધો હારો વિચારવા દે હા ચપત વધાવો મને એક મગજમાં વિચાર આવ્યો એવું જ વાર્તા લાગે બોલ શું આવ્યો એમ કે તમે ગામમાં રખડી જ ખાવ તમારી ધંધા ના થાય ચમ મંગુ આમ કર્યું લે રખડવા મે બી વાહી રખડવી એવું લાગે છે લે એમ લે પણ ચિંતન તો માં કહેવાય તારે એમ નકવી તેરવી દેશે બધું નારિયેળનો બાળ્યો રહ્યું ના જશે તળાવમાં એમ તું ધંધો કરારા હોય હું જોડે વેણ દે વેણ ચપલ આઈ જો અલે આ કાળો લા વડી લે આપજી શું તમે ચાલુ કર્યું હા અલે આ રજા લેતા તા મંગુની એવું હોવા તમ રજા લેતા તા અલે આ ધંધો કરો હ પણ કે વિચાર સારો નહીં આવતો એમ લત ધંધો કરો હે ધંધો કરો એમ એમાં શું વળે ધંધો શું કરવાનો હું ગાડી લાવ્યો છું હાલો ડ્રાઈવર માં કાલે ના આવું હોય તો કાવલા હા વડીલ છે ગાડી લાવી નાખી એટલે કીધું ને મને એમ એવું હું મારા જન્મ ને ભંકારે ના આવવા દીધું એમ ગામમાં લે એમ ને ચલો તમે ગાડી તો લાયા પણ રજા લેવા નહીં એમ રજા લેવા નહીં મંગુ ને એમ ના ભાઈ ના મંગુની રજા નહીં ચમ ના ભાઈ ના એ રજા તો લેવી પડે એમ યાર હવે એમની માતા રજા લઈને જ લાયા હોય કે આ કે મંગુ ની રજા લેવા ના આવે કે આપણે બેન લેવાની હોય કે સાધન લાવવું હોય મંગુ તમારી ડોશી હતી અમારી નહીં પણ માં તો તમારી બધાની થઈ ને આખા ગામના ની માં થઈ લ્યો તો પેલું દેહાડી હતું અમે અમારી કુલદેવી માતાની રજા લઈને જ લાયા છીએ તો તોય લેવી પડે એમ કહું યાર એ અમે ના લેવી અમારે જાય તમારે લેવાની એક વાત કહું લેવી છે ને એક વાત કહું એ વડીલ એમને ગાડી લાયા બરોબર ઘરે દર્શન કરાવી દીધા છે માતાજીના બરોબર ઘરે લાવીને પાર્કિંગ કરાવી દીધી હા ગામમાં કોઈ ભંકર તમને આવવા દીધો કોઈ કીધું ને તમ કોઈ નથી કીધું ક્યાં કીધું ઓલા સરપંચ ને અને નાથુલાલ ને પૂછ્યો છે તું અને તમારા હારા હતા ને એમને કીધું તમે એટલે અમે બેસો એટલે ગામની ઉભેર છે ખબર એટલે આ મારી કને એવો ટાઈમ નતો તમને બેન કહેવાનો એટલે કાળુલાલ ને નાથુલાલ ને મેં બેન ભૂલી જવાય લ્યો હાલો ઓલા ખખડિયા બાઈક ને ધક્કો મારો નતો ને તાણા અમને બેન બોલાવો એટલે હાલો એટલે ધક્કો મારો ને મારી બાઈક બગડ્યું અત્યારે ગાડી લઈ નાખી એટલે બોલાય નહીં લ્યો હાલો અને શું કીધું શું કાળુલાલ નાથુલાલ એવું કીધું કાળુલાલ મને ક્યાં કીધું છે યાર કાળુલાલ નાથુલાલ કીધું એવું કીધું જ્યારે મને કીધું યાર તમે મારા ભાઈબંધ આગળ જૂઠું ના બોલશો હા એટલે કાળુલાલ ને હા કોઈને કીધું નથી એમ કહું છું મેં તારે સાંભળવામાં યાર ફેર પડે તો યાર ઓલો સરપંચ અને નાથુલાલ એ અહીંયાથી નીકળ્યા હતા હા એટલે એમને ખબર છે એમ કે હું ગાડી લાવ એમ એવું કોઈને કીધું નથી ને કોઈને હંગાતે નથી લઈ ગયો એવું પણ હંગાત લઈ જવા પડે એમ યાર તું ચાવી જલાવી ના પડે ફોટો પડાવો ને. ચાવી તો હંગાત લઈને આવ્યો છું આ ડટ્ટી દબાવીને ગાડી તૂટ બોલે એવું એ ગાડી લાવ્યો હું આ પણ લાવો પેંડા લાવો કાનથી શું આયા તે બધું છોડો પેંડા લાવો પેંડા મને ચા ગાડી આવડે છે પેંડા તમને ખવડાવું તો આ કન શું કરવા આયા પેંડા બતા લ્યો ડ્રાઈવર ગોતવા ચંપક અલ્યા એ આપણે તો ખાલી ધંધાની રજા લીધી ને તો તન તો હામે દોડી નાખ્યો વાહ મંગુ તારો અપરમ પાર તાણે લે એને પત્તાની વાત ના થઈ આજે કઈ વાંધો નહીં હું ડ્રાઈવર જ છું તમને લ્યો એટલે હું શું લે કંડક્ટર બની જા કંડક્ટર લ્યો
જો પણ ગાડી સાફ કરવી પડશે બેને. અરે કરી નાખ્યું બધું આપણે. ઘર કોને રાખ્યું છે એટલે કેવી વાત કરો છો? અને હું બે વચ્ચે 1500 રૂપિયા આલીશ. ના ભાઈ એટલે આ ચા વેરાનો એમ તમે હિસાબ કરી 3000 રૂપિયા ડ્રાઈવર ગોતવા નીકળ્યો છું, બરોબર ને? 1500 રૂપિયા બેન મળે. કઈ વાંધો નહીં આ તે રખડી ખાતા હતા એમાં શું અમે રખડી ખાવી ને ભીખ માગી ખાવી ના કરતા જતું રહે 3000 માં 1500 આવડે બે ને આ તો કઈ વાંધો નહીં ખાવું પીવું જા જા અને ગાડીમાં ફરવાનું નહીં ફરવાનું હાથે વાંધો નહીં ચારે નીકળવું એમ અબી હાલત હાલો તમે તું તાર. અને કઈ વાંધો નહીં ગાડી લાયા અમે બે ડ્રાઈવરે થઈ ગયા પણ તમે ગાડી લાયા ને એટલે તો ફરવાનો પ્લાન બનાવ્યો ખરું પડે એમ યાર, મારે ચેક કરવું પડે તમે ડ્રાઈવર કમ્પ્લીટ છો કે નહીં એમ. એટલે ડ્રાઈવર ઓલું છોટા હાથી ના આવે છોટા હાથી ફરમટી ખવડાવી દઉં તો પછી તાણે યાર આ છોટા હાથી નથી પણ આ છોટા હાથી ને બ્લેક ઘોડા છે. બ્લેક ઘોડા તો કેટલા ફરવી નાખી દીધા છે લે વાત કરો હોતી લે અમે બધા બ્લેક જ છીએ તમે જુઓ આ બ્લેક હું બ્લેક આ તો આવડશે ને તમને? આવડે જ કેમ ના આવડે તો હાલો તણ હાલો. અને આવડશે તે અને વડીલ કહું ફરવા જવાનો પ્લાન આજથી જ ગોઠવો એટલે કાલ નીકળવાનું થાય એટલે પણ એમને પહેલા હાલા ચેક કરવાનું કે ચેક તો આપણે કરી ગાડી હાથી પાછી કરીને એમને બતાવવું પડશે કે અમને ગાડી આવડે એમ હા તે કઈ વાંધો નહીં હાલો 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 અને પછી ફરવા જવાનું એમ હાલે ફરવા તો જવાનું છે ને. બધા હાલો